નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચાલો લાસ્ટ લેક્ચરમાં સંચાલકોના દરજ્જા વિશે આપણે વાત કરી હતી. સંચાલકોના દરજ્જા 4 પ્રકારના દરજ્જા એને પ્રાપ્ત થતા હતા. સંચાલકોના 4 દરજ્જામાંથી આપણે 3 દરજ્જા વિશે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરેલો છે. બરાબર? એમાં કયા દરજ્જા તરીકે અભ્યાસ કર્યો હતો લાસ્ટ લેક્ચરમાં? તો કે સૌથી પહેલા તો પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે. બરાબર? પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે ને પ્રતિનિધિ તરીકે એને ચૂંટી કાઢે છે બાકીના શેર હોલ્ડર. બીજો દરજ્જો આપણે જોઈએ તો સંચાલક કયા બીજા દરજ્જા તરીકે કાર્ય કરે છે? તો કે વહીવટી ભાગીદાર તરીકે પણ કાર્ય કરે છે. વહીવટી ભાગીદાર, ઓન્લી ભાગીદાર નહીં, વહીવટી ભાગીદાર તરીકે કાર્ય કરે છે. ત્યાર પછી આપણે ત્રીજો દરજ્જો જોયો હતો કાલે કે સંચાલક ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. સંચાલક ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. ટ્રસ્ટી તરીકે વહીવટ કરે છે. ટ્રસ્ટી નથી, ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. બરાબર? ટ્રસ્ટીની જે કઈ મિલકતો છે, આપણે જેવી રીતના કોઈ ટ્રસ્ટ વાળી સંસ્થા હોય અને કેમ એના નામથી બધી મિલકતો હોય ને બધો એનો વહીવટ કરી શકતા હોય એમ કંપનીની અંદર સંચાલકો પણ ટ્રસ્ટી તરીકે કાર્ય કરી શકે છે અને મિલકતોનો વહીવટ કરી શકે છે, પણ પોતાના અંગત હેતુ માટે પોતે મિલકત વાપરી શકતા નથી કે પોતાના નામે કરી શકતા નથી. ચાલો ટ્રસ્ટી તરીકે આપણે વસ્તુ જોઈએ. બરાબર? ત્યાર પછી હવે આપણે ચોથો એક બાકી છે દરજ્જો. 3 દરજ્જાની વાત લાસ્ટ લેક્ચરમાં થઈ ગઈ છે. આજે ચોથા દરજ્જાની વાત કરવાની છે. ચાલો ચોથો દરજ્જો આપેલો છે સંચાલકનો. સંચાલક કર્મચારી તરીકે કાર્ય કરે છે. સંચાલક કયા તરીકે કાર્ય કરે છે? કર્મચારી તરીકે. જેવી રીતે કંપનીની અંદર બાકીના કર્મચારીઓ કાર્ય કરતા હોય એવી જ રીતે કર્મચારી તરીકે પણ પોતે કાર્ય કરે છે. કર્મચારી નથી. જો દરજ્જો એનો આપેલો છે. આપણે તો 4 દરજ્જા જોયા. 4 દરજ્જામાં ટ્રસ્ટી તરીકે કામ કરે છે, ટ્રસ્ટી નથી. ભાગીદાર તરીકે કાર્ય કરે છે, ભાગીદાર નથી. કર્મચારી તરીકે કાર્ય કરે છે, કર્મચારી નથી પોતે. બરાબર? જો કર્મચારી તરીકે કાર્ય કરે છે, જો અહીંયા કીધું કઈ રીતે, તો કે કંપનીના સંચાલકો કંપનીના કર્મચારી નથી, કર્મચારી તરીકે કાર્ય કરે છે અને કેટલાક હેતુ માટે તેઓ કંપનીના અધિકારીઓ પણ છે. કેટલાક એવા હેતુ હોય કે જેના માટે પોતે કર્મચારી જેવું કાર્ય કરતા હોય. ખ્યાલ આવે છે? કર્મચારી જેવું કાર્ય કરે છે, પોતે બાકીના એમ્પ્લોયર્સ જેવા, બાકીના કર્મચારી જેવા કર્મચારી નથી. બરાબર? હવે આપણે ઉદાહરણ આપીએ કે ઘણી વખત સ્કૂલની અંદર પ્રિન્સિપાલ હોય તો પ્રિન્સિપાલ શિક્ષક જેવો પણ કાર્ય કરતા હોય. હવે આપણે એમ ન કહી શકીએ કે પોતે શિક્ષક પણ છે, શિક્ષક જેવું કામ કરતા. ભલે ઘણા પ્રિન્સિપાલ એ હોય કે જે પોતે લેક્ચર પણ લેતા હોય તો એની વાત અલગ છે, પણ જે માત્ર ને માત્ર ઘણા એવા પણ હોય કે જે ટ્રસ્ટી હોય, ટ્રસ્ટી તરીકે કાર્ય કરતા હોય, પણ સ્કૂલની અંદર ઘણી વખત એવી કોઈ કાર્યવાહી બનતી હોય, એવી જરૂર પડતી હોય તો એ હોદ્દા તરીકે પણ પોતે કાર્ય કરતા હોય. એવી રીતે કંપનીની અંદર કે સંચાલકો કર્મચારી તરીકે પણ ઘણી વખત કર્મચારી જેવું કાર્ય પણ કરતા હોય છે. બરાબર? તેના હેતુ કેટલા કંપનીના અધિકારીઓ પણ હોય છે. ઉપરોક્ત બાબતો પરથી સ્પષ્ટ થાય કે કંપનીના ડિરેક્ટરની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. કાનૂની સ્થિતિ એટલે એને પોતે કયા માત્ર એને કયા કાર્ય કરવાના છે તે નક્કી ન કરી શકે. જરૂર પડે તો એને બીજા કાર્ય પણ કરવા પડે. કેટલાક હેતુઓ માટે તેઓ કંપનીના અધિકારીઓ છે, પણ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી. જો એટલા માટે કીધું કે સંચાલક કર્મચારી તરીકે કાર્ય કરે. ગમે તે કંપનીની અંદર કર્મચારી હોય તો કર્મચારીને દર માસે, દર મહિનાના અંતે શું મળતું હોય? તો કે પગાર મળતો હોય. જ્યારે આની અંદર આપણે પગાર મળે છે નહીં, આની અંદર શું મળે છે? તો કે મહેનતાણું મળે છે. બરાબર? એટલા માટે કર્મચારી તરીકે કાર્ય કરે છે, કર્મચારીની જેમ મહિને પોતે પગાર મેળવતા નથી. એટલે એમ ન કહી શકાય કે પગારદાર કર્મચારી છે. કર્મચારી જેવું ઘણી વખત કાર્ય કરતા હોય છે, પણ એને કર્મચારી ગણી શકાય નહીં અને કર્મચારીની જેમ પોતે પગાર પણ મેળવતા નથી. બરાબર? બીજું અહીંયા શું કીધું છે? તો
તો કે કેટલેક અંશે તેઓ કંપનીના પ્રતિનિધિ એજન્ટ તરીકે સ્થાન ધરાવે છે. કંપનીના પ્રતિનિધિ એજન્ટ જેવું પણ કામ કરતા હોય, દલાલ જેવું કામ પણ કરતા હોય. ખ્યાલ આવે છે કે કોઈની સાથે કરાર કરવો હોય તો કરાર કરી શકે છે, એજન્ટ તરીકેનું પણ સ્થાન ધરાવે છે. એટલે કાંઈક અંશે લક્ષણો કર્મચારી જેવા દેખાતા હોય છે. કેમ કર્મચારી કંપનીના એજન્ટ હોય તો કંપનીના કર્મચારી જ ગણાય. કંપની માટે જ કાર્ય કરે છે ને, કંપનીના કર્મચારી છે. તો ઘણી વખત એજન્ટ કાર્ય કરતા હોય, કેટલાક અંશે એના લક્ષણો આમ આ બધા લક્ષણોનું અહીંયા મિશ્રણ જોવા મળે છે. સંચાલકો છે તો સંચાલકો બધા હોદ્દા તરીકે કાર્ય કરતા હોય, જ્યારે જરૂર પડે ત્યારે એવા કાર્ય કરતા હોય છે. આમ તેઓ 4 સ્વરૂપની લાક્ષણિકતા ધરાવતા વિશ્વસનીય સ્થિતિ ધરાવે છે. 4 પ્રકારની લાક્ષણિકતા ધરાવે, 4 દરજ્જા તરીકેની લાક્ષણિકતા ધરાવે. 4 દરજ્જા કયા કયા હતા? તો કે સૌથી પહેલો જો દરજ્જો પ્રતિનિધિ તરીકે કાર્ય કરતો હતો, બીજો તો કે ટ્રસ્ટી તરીકે કામ કરતો હતો, ત્રીજું તો કે કર્મચારી તરીકે કાર્ય કરતો હતો અને ભાગીદારી તરીકે પણ કાર્ય કરતો હતો. બરાબર? તો આ રીતે અલગ અલગ કેટલાય લક્ષણોનું અહીંયા મિશ્રણ જોવા મળે અને કેટલી સ્થિતિ તરીકે પોતે કાર્ય કરે છે. બધી સ્થિતિ વિશ્વસનીય છે, વિશ્વસનીય સ્થિતિ ધરાવે છે, વિશ્વાસુ સ્થિતિ છે. બરાબર કે નહીં? સંચાલકો કંપની માટે એના ફાયદામાં રહીને કાર્ય કરશે. તો આ રીતના આ 4 જે આપણે હોદ્દાઓ જોયા હતા, 2 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આ 2 માર્ક્સના ક્વેશ્ચન હતા બધા. કે કંપનીનો સંચાલક વહીવટી ભાગીદાર તરીકેનો દરજ્જો જણાવો, સંચાલકનો પ્રતિનિધિ તરીકેનો દરજ્જો જણાવો, સંચાલકનો કર્મચારી તરીકેનો દરજ્જો જણાવો. બરાબર? તો આ બધા દરજ્જા તરીકે કાર્ય કરે છે, હા એનો દરજ્જો પ્રાપ્ત કરતા નથી. ટ્રસ્ટી નથી ગણાતો, ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. બરાબર? તો ચાલો એના પછી હવે આપણે નેક્સ્ટ વસ્તુ આજે શીખવાની છે. સંચાલકોની સંખ્યા કેટલી હોય એક કંપનીમાં અને તેને ઓળખ ક્રમાંક કોણ આપે અને કેવી રીતે મેળવવાનો, કઈ રીતે ઓળખ ક્રમાંક પ્રાપ્ત કરે. ઓળખ ક્રમાંક એટલે કે પોતેની આપણે કેમ ઓળખ આપે છે? આધાર કાર્ડ દ્વારા આપે છે ને. ભારત સરકાર આપણને શેના દ્વારા ઓળખ કાર્ડ આપે? આધાર કાર્ડ દ્વારા. સ્કૂલની અંદર તમને શેના દ્વારા ઓળખ કાર્ડ આપવામાં આવે? આઈ કાર્ડ આપે છે. બરાબર? એમ કંપનીની અંદર પણ એને આવું ડિરેક્ટરો હોય ને, સંચાલક હોય ને, ઓળખ કાર્ડ આપવામાં આવતું હોય. તો એ કોણ ઓળખ કાર્ડ આપે, કેવી રીતે આપવામાં આવે છે, આ એક શીખવાનું છે. બરાબર? સૌથી પહેલાની આપણે સ્થિતિ જોઈએ કે સંચાલકોની સંખ્યા કેટલી હોય, ડિરેક્ટરની સંખ્યા કેટલી હોય એક કંપનીની અંદર. તો જો સંચાલકોની સંખ્યા આ 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે, બેની સંખ્યા કેટલી. ખાનગી કંપની માટે અલગ સંખ્યા છે, જાહેર કંપની માટે અલગ સંખ્યા છે. જાહેર કંપની માટે ડિરેક્ટરની સંખ્યા, જાહેર કંપની એટલે કે જેની પાછળ લિમિટેડ શબ્દ લાગે, લિમિટેડ કંપની માટે. બરાબર? લિમિટેડ કંપની છે, જાહેર કંપની છે, તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, સંચાલકો હોવા જોઈએ? તો કે 3 સંચાલકો હોવા જોઈએ. બરાબર? જાહેર કંપની માટે ઓછામાં ઓછી વધારેમાં વધારે હમણાં જો 2 ની આપણે જોઈએ છે, ઓછામાં ઓછી 3 સંચાલકોની સંખ્યા હોવી જોઈએ. જો જાહેર કંપની હોય તો, લિમિટેડ કંપની હોય તો. ખાનગી કંપની હોય, ખાનગી કંપનીને આપણે પ્રાઇવેટ લિમિટેડ કહીએ. જેના પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ આવતો હોય એને આપણે શું કહીએ છીએ? ખાનગી કંપની. બરાબર? ખાનગી કંપની હોય તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટરોની સંખ્યા હોવી જોઈએ. ડિરેક્ટરો બોલો કે સંચાલકો બોલો, જે બોલો તે. બરાબર? આ 1 માર્ક્સ માટે યાદ રાખવાનો છે આ પ્રશ્ન. એમસીક્યુ તરીકે પૂછાય છે પરીક્ષાની અંદર કે કંપનીની અંદર સંચાલકોની સંખ્યા કેટલી હોય. ખાનગી કંપનીમાં કેટલી હોય? ઓછામાં ઓછી 3 હોય અને જાહેર કંપની હોય, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછી 2 હોય અને જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી કેટલી હોય? 3 સંખ્યા જોવા મળે. તો હવે હજી એક કંપનીનું સ્વરૂપ અમલમાં આવેલું છે. જો આપણે કંપનીના પ્રકાર જોઈએ તો કંપનીના પ્રકારમાં ખાનગી કંપની, જાહેર કંપની. લાસ્ટ BA ની અંદર તમે 11મા ધોરણની અંદર અભ્યાસ કરીને આવેલા છો. આમ તો આપણે ઘણા 4 પ્રકાર પાડીએ છીએ, પણ મેન આપણે સંખ્યાની દ્રષ્ટિએ પ્રકાર જોવો ને તો સંખ્યાની દ્રષ્ટિએ પ્રકાર કંપનીના કેટલા પડે? તો કે 3 પ્રકાર પડે. ખાનગી કંપની, જાહેર કંપની અને એકલ વ્યક્તિની કંપની.
આ એકલ વ્યક્તિની કંપની પણ એક આપેલી છે, એકલ વ્યક્તિની કંપની. આ એકલ વ્યક્તિની કંપની છે ને, આ ધારો 2013 કંપનીનો નવો કંપની ધારો છે ને, એક 1956 નો જૂનો કંપની ધારો અને 2013 નો નવો કંપની ધારો. નવા કંપની ધારાથી આ ખ્યાલ અમલમાં આવ્યો. કયો? તો કે એકલ વ્યક્તિની કંપનીને પણ માન્યતા આપી છે. 1956 ના કંપની ધારામાં એવું કઈ હતું જ નહીં કે એકલ વ્યક્તિની કંપની જ ન હોય, એવું માનવામાં આવતું. એકલ વ્યક્તિ એક વ્યક્તિ કંપની ન ચલાવી શકે એવું માનવામાં આવતું. બરાબર. 2013 થી આ ખ્યાલ અમલમાં આવ્યો. 2013 થી એકલ વ્યક્તિ નામની કંપનીના માન્યતા મળી. બરાબર. એટલે એક વ્યક્તિની કંપની હોઈ શકે. બરાબર. એનો વહીવટ એક વ્યક્તિ કરી શકે, તેનો સભ્ય પણ એક જ વ્યક્તિ હોય. આપણે કેમ ખાનગી કંપનીની અંદર સભ્ય સંખ્યા ઘણી બધી હોય, વધુમાં વધુ 200 સુધીની છે. બરાબર. અને જાહેર કંપની હોય, જાહેર કંપનીની અંદર વધારેમાં વધારે ગમે તેટલી સંખ્યા રાખી શકાય, સભ્ય સંખ્યા એની. ખાનગી કંપનીની અંદર લિમિટ છે કેટલી? તો કે 200 ની સભ્ય સંખ્યા હોય. એકલ વ્યક્તિની અંદર સભ્ય સંખ્યા કેટલી હોય? તો કે એક જ સભ્ય હોય એની અંદર. સમજમાં આવે છે? બરાબર. તો હવે આપણે ત્રણેયની સભ્ય સંખ્યા જોવાની છે. સભ્ય સંખ્યા નહીં, સભ્ય સંખ્યા તો હમણાં મેં કીધી કે અહીંયા જાહેર કંપનીની અંદર સભ્ય સંખ્યા કોઈ લિમિટ જ નથી, ગમે તેટલી સભ્ય સંખ્યા રાખી શકાય. બરાબર. ખાનગી કંપની હોય તો ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા એની 200 સુધીની લિમિટ છે, 200 સુધી રાખી શકાય, વધારે સભ્ય સંખ્યા ન રાખી શકાય. એકલ વ્યક્તિની કંપની, જેનો ખ્યાલ 2013 થી અમલમાં આવ્યો. પેલા એકલ વ્યક્તિના કંપનીને સ્થાન જ નહોતું. સમજાય છે? એકલ વ્યક્તિની કંપની ન હોઈ શકે, નગર એકલ વ્યક્તિની કંપની તને વૈયક્તિક માલિકીની પેઢી આપણે ગણી શકીએ. પણ આ ખ્યાલ 2013 થી અમલમાં આવ્યો નવા કંપની ધારાથી. આની અંદર એક જ સભ્ય હોય. તો હવે આ ત્રણની અંદર ડિરેક્ટરની સંખ્યા કેટલી રાખી શકાય, સંચાલકો કેટલા રાખી શકાય? તો આપણે શીખ્યા કે જાહેર કંપની હોય તો 3 સંચાલકો ઓછામાં ઓછા, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછો 2 સંચાલકો હોવા જોઈએ, અને એકલ વ્યક્તિની કંપની હોય તો ઓછામાં ઓછી સભ્ય સંખ્યાની કેટલી હોવી જોઈએ? 1 સંચાલકો હોવો જોઈએ. યાદ રાખવાનો છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એમસીક્યુ કે વીએસક્યુ તરીકે પૂછાઈ શકે. બરાબર. ચાલો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 3, સોરી, જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 3, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2, 3, 2, 1. મોટું, નાનું, એનાથી નાનું, એ રીતના યાદ રાખવાનું. જાહેર એટલે સૌથી મોટું, ખાનગી એટલે એનાથી નાનું સ્વરૂપ, અને એકલ વ્યક્તિ એકલો હશે એટલે એનાથી નાનું. એટલે 3, 2, 1. આ રીતના ડિરેક્ટરની સંખ્યા યાદ રાખવાની છે. હવે આ ઓછામાં ઓછી સંખ્યા થઈ, પરંતુ વધુમાં વધુ કેટલી સંખ્યા રાખી શકાય? વધુમાં વધુ સભ્ય સંખ્યા, સોરી, ડિરેક્ટરની સંખ્યા રાખી શકાય છે 15 ડિરેક્ટર સુધી. ખાનગીમાં અને જાહેરમાં બેમાં. એકલ વ્યક્તિની કંપનીમાં એક જ સંચાલક હોય. બરાબર. સભ્ય એક છે તો સંચાલક એટલા બધા રાખીને એનો ફાયદો શું છે? સંચાલક પણ એક હોય, વહીવટ કરવા માટે સંચાલક જ એક જ હોય. વધુમાં વધુની કોઈ અહીંયા કે એવી ચોખવટ કરેલી છે નહીં. બરાબર. એટલે આપણે તમારે યાદ રાખવાનું કે જાહેર કંપની અને ખાનગી કંપનીમાં વધુમાં વધુ ડિરેક્ટરની સંખ્યા 15 સુધી રાખી શકાય છે. વધુમાં વધુ કેટલા? 15. ઓછામાં ઓછા જાહેરમાં 3, ખાનગીમાં 2. બેમાં વધુમાં વધુ કેટલા? તો કે 15. ઓકે, 15 ડિરેક્ટર રાખી શકાય. હવે ઘણાને એમ થાય કે મારે 15 કરતા હજી વધારે રાખવા છે, મારે 15 નથી રાખવા, મારે વધારે જરૂર છે. જાહેર કંપની છે તો એની સભ્ય સંખ્યા બહુ બધી હોય. ખ્યાલ આવે છે? વધુમાં વધુ સભ્ય સંખ્યા કોઈ લિમિટ જ નથી, ગમે તેટલી સભ્ય સંખ્યા એની રાખી શકે. જાહેર કંપની હોય ને તો ઓછામાં ઓછા 7 સભ્યો હોય ને વધુમાં વધુ કોઈ લિમિટ નથી. તો હવે એને એમ થાય કે મારે ડિરેક્ટરની પ્રમાણ વધારવું છે, મારે વહીવટ કરવા વાળા ઓછા પડે છે, મારે હજી 15 કરતા વધારે ડિરેક્ટરની સભ્ય સંખ્યા રાખવી છે. તો રાખી શકે? તો કે હા, પણ ક્યારે રાખી શકે? કેવું પ્રોસેસ કરવી પડે? તો કે એના માટે પ્રોસેસ છે. કઈ પ્રોસેસ છે? તો કે કંપનીની, જો અહીં કીધું, કંપનીની ખાસ ઠરાવ પસાર કરીને 15 થી વધુ ડિરેક્ટર્સ નિમી શકે છે. 15 કરતા વધારે ડિરેક્ટર રાખવા હોય તો એમ થાય મારે 15 નથી રાખવા, મારે 20 રાખવા છે. બરાબર. તો 20 ડિરેક્ટર નિમવા હોય તો નિમી શકે. ક્યાં? તો કે ખાસ ઠરાવ પસાર કરીને. ખાસ ઠરાવ પસાર કરીને વધારે સંખ્યા નિમી શકે છે. જો ઠરાવ પસાર કરવો પડે, ઠરાવને મંજૂરી મળે તો એ વધારે સંખ્યા નિમી શકે છે. ચાલો, સભ્ય સંખ્યાની એટલી વાત થઈ. એટલી આ એમસીક્યુ પ્રશ્ન છે બધા. બરાબર. આમાંથી એમસીક્યુ પ્રશ્ન ઘણા નીકળે.
તો બધા યાદ રાખવાના છે MCQ પ્રશ્નો બધા. કંપનીની સભ્ય સંખ્યા કેટલી હોય, જાહેરમાં અલગ હોય, ખાનગીમાં અલગ હોય, એકલ વ્યક્તિની કંપની હોય તો એમાં પણ અલગ હોય. અને વધુમાં વધુ કેટલી સુધી હોઈ શકે તો કે 15. અને 15 કરતા જો વધારે જ નિમવી હોય તો શું કરવું પડે તો કે એના માટે ઠરાવ પસાર કરીને મંજૂરી મેળવવી પડે, તો વધારે તમે ડિરેક્ટર રાખી શકો. ઓકે, સમજમાં આવે છે? બરાબર. તો આ સંચાલકોની સંખ્યાની વાત થઈ. હવે આપણે આગળ લઈએ થોડુંક. શું કીધું છે અહીંયા? જો બીજો મુદ્દો, સંચાલકોની સંખ્યાનું કામકાજ પૂરું થયું. બીજું અહીંયા આપ્યું છે, એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે? એક વ્યક્તિ હોય એ કેટલી વધુમાં વધુ કેટલી કંપનીમાં કામ કરી શકે સંચાલક તરીકે? તો એના માટે જો એમ નક્કી કરેલું છે કે કોઈ પણ એક વ્યક્તિ ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત એકી સાથે કેટલી કંપનીમાં નિમી શકે તો કે 20 કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે છે. જો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, કેટલી કંપનીમાં સંચાલક બની શકે? તો જો હું એ કહું તમને, જાહેર કંપની હોય, ખાનગી કંપની હોય, જાહેર કંપની અને ખાનગી કંપની બે કંપનીમાં જો પોતે કાર્ય કરતો હોય, જાહેર કંપનીમાં કાર્ય કરે છે, ખાનગી કંપનીમાં પણ કાર્ય કરે છે, તો એવી બે કંપની થઈને 20 કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે. વધુમાં વધુ કેટલી સુધી? 20 સુધી. બરાબર. તો જાહેર પણ હોય, ખાનગી પણ હોય તો. પણ જો એકલી માત્ર ને માત્ર જાહેર કંપનીમાં જ પોતે જો હોદ્દો ધરાવવા માંગતો હોય, એને એમ થાય મારે ખાનગી યાર કઈ લેવા દેવા જ નથી, ખાનગીમાં મારે સંચાલક બનવું જ નથી, મારે જાહેરમાં જ બનવું છે, તો જો અહીંયા કીધું, પરંતુ એક વ્યક્તિ જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં નિમી શકે છે, હોદ્દો નિમણૂક થાય એની. જાહેર કંપની એકલી હોય તો. સમજમાં આવે છે? આ આવે છે? ખાનગી અને જાહેર બેમાં પોતે હોદ્દો ધારણ કરતો હોય તો વધુમાં વધુ કેટલી કંપની? 20. માત્ર ને ખાલી જાહેર કંપનીમાં જ સંચાલક બનવા માંગતો હોય, નહીં મારે તો ભાઈ સરકારી કંપનીમાં, એટલે સોરી જાહેર કંપનીમાં જ મારે તો હોદ્દો ધરાવવો છે, તો એ પોતે અમુક ખાતા ખાતા કઈક વાત કરે છે. ચલો, તો વધુમાં વધુ પોતે આ 20 કંપનીમાં કોણ? તો કે જાહેર અને ખાનગી બે કંપનીમાં હોદ્દો ધરાવવા માંગતો હોય ને સંચાલક તરીકે, તો કે 20 કંપની. અને માત્ર જાહેરમાં જ સંચાલક બનવું છે, ભાઈ મારે તો જાહેરમાં જ બનવું છે, તો વધુમાં વધુ કેટલી કંપનીમાં કામ કરી શકે? 10 કંપનીમાં સંચાલક તરીકે કામ કરી શકે. ઓકે, તો આ કેટલી કંપની થઈ આપણે? તો કે આ બે પ્રશ્નો જો પાછા નાના પ્રશ્નો નીકળ્યા, MCQ VSQ માં પૂછે. બરોબર. આવા મોટા પ્રશ્નમાં ન પૂછે કે એક વ્યક્તિ કંપનીમાં કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે. આવા MCQ VSQ પ્રશ્ન નીકળે. કંપની ધારામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે કંપનીના શેર હોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યાને ઘટાડી શકે છે, અને જો ડિરેક્ટર ઉપરોક્ત નિયમનો ભંગ કરી નિમણૂક સ્વીકારે તો તે દંડ કે શિક્ષાપાત્ર બને. બીજો હું એક નિયમ છે જો, તો કે કંપની ધારાની એવી પણ જોગવાઈ છે કે એક સંચાલક હોય ને, આપણે અહીંયા શીખા કે જાહેર કંપની અને ખાનગી કંપની બેમાં કામ કરતો હોય તો 20 કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધરાવી શકે. પણ જો કદાચ કોઈ એની અંદર 20 કંપનીમાંથી કોઈ એક કંપનીના બધા શેર હોલ્ડરો એવું નક્કી કરે કે ભાઈ અમારો જે સંચાલક છે ને એ એટલી બધી કંપનીમાં કામ ન કરવું જોઈએ. સમજાય છે? જો કોઈ આ 20 કંપનીમાંથી કોઈ એવો સંચાલક છે, 20 કંપનીમાં વધુમાં વધુ સંખ્યા આપણે વધુ બધી લઈ લઈએ, કોઈ એવો સંચાલક છે 20 કંપનીમાં કામ કરવા જાય છે, વિચારો સંચાલક તરીકે. બરાબર. ખાનગી કંપનીમાં જાય છે ને જાહેર કંપનીમાં જાય છે, એમ કરીને ટોટલ 20 કંપનીમાં સંચાલક બન્યો છે ભાઈ. આ 20 કંપનીમાંથી કોઈ એક કંપની એવી છે, ધારો કે ઉદાહરણ તરીકે આ 20 કંપનીમાંથી કોઈ ટાટા નામની કંપની છે, ટાટા નામની કંપનીના જેટલા શેર હોલ્ડરો છે એવું કે અમારી ટાટા કંપનીના સંચાલક 20 કંપનીમાં કામ કરવા જોઈએ નહીં, આવો જોઈએ ઠરાવ પસાર કરે ને ટાટા કંપનીની સામાન્ય સભામાં, રેડી? તો એ 20 માંથી આ સંખ્યા ઘટાડાવી શકે છે કે અમારો સંચાલક 20 કંપનીમાં કામ કરવા ન જવો જોઈએ. બરાબર. જો એ આવું ન્યા ઠરાવ પસાર કરે, ન્યા એવી માંગણી કરે તો આ સંખ્યાને ઘટાડી શકે છે. 20 માંથી ઓછી સંખ્યા કે 15 કરો, 10 કંપનીમાં કામ કરો, તમે એટલી બધી જગ્યાએ ધ્યાન નથી આપી શકતા.
સમજાય છે? તો આવી રીતના એ જો સંચાલકો 20 કંપનીમાં કામ કરતા હોય, અથવા તો આપણે જાહેર કંપનીની ખાલી વાત કરીએ, ચાલો ને બીજું ઉદાહરણ લઈ. જાહેર કંપનીમાં કેટલીક કંપનીમાં કામ કરીએ કે વધુમાં વધુ તો કે 10 કંપનીમાં કામ કરી શકે, બરાબર? જાહેર કંપનીનો સંચાલક હોય, જાહેર કંપનીમાં બધી જાહેર કંપનીમાં સંચાલક તરીકે હોદ્દો ધરાવે છે. તો જાહેર કંપનીમાં વધુમાં વધુ 10 કંપનીમાં કામ કરી શકે. હવે જાહેર કંપનીની 10 કંપનીમાંથી કોઈ એક કંપની એવી છે કે એના બધા શેર હોલ્ડરો એવું ચાહે છે કે એનો સંચાલક 10 કંપનીમાં કામ ન કરવું જોઈએ, બરોબર? એ લોકોને એવું છે 10 કંપનીમાં કામ કરે છે ને અમારી કંપનીમાં ધ્યાન નથી આપી શકતા. જો એવું વિચારે, એ એવો ઠરાવ પસાર કરે, ત્યાં જઈને એવી અરજી કરે, તો આવા ખાસ ઠરાવ દ્વારા કંપનીની સામાન્ય સભા દર વર્ષે યોજાય ને, એ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને આની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. 10 માંથી 5 કરી શકે ને 2 કરી શકે. આવી સત્તા છે. કોને સત્તા છે? શેર હોલ્ડરને. સમજાય છે? તો એ લોકો આવી રીતના સંખ્યા ઘટાડી શકે છે કે જો ઘટાડવી હોય ને તો ઘટાડી શકે. અમારો સંચાલક એટલા બધા કામ ન કરવું જોઈએ, તો એટલા માટે અહીંયા કંપની ધારાનો આવો નિયમ છે. ઘટાડવી હોય ને તો શેર હોલ્ડરો આ સંખ્યાને ઘટાડી શકે. અને જો કદાચ કોઈ ડિરેક્ટર એવું બને કે એની અહીંયા મુદત આપી કે 10 કંપનીમાં જ કામ કરી શકે છે વધુમાં વધુ, અને કદાચ એને જો 15 કંપનીમાં કામ કરવા માટે ગયો અને ખબર પડી કે આ ભાઈ તો 15 કંપનીમાં કામ કરવા માટે જાય છે, અને આવી ખબર પડી તો એ પોતે જો અહીંયા કીધું દંડ માટે શિક્ષા પાત્ર બને છે, દંડકીય કાર્યવાહી થાય. જો આ બધી લિમિટ બધી આપેલી છે, લિમિટને ક્રોસ કરે ને તો એને દંડ મળે. સમજાય છે? શિક્ષાત્મક કાર્યવાહી થાય. તો ચાલો આપણે કેટલી વસ્તુ શીખા આજે. એક તો સંચાલકોની સંખ્યા કેટલી રાખી શકાય કંપનીમાં, અને એક સંચાલક હોય તો વધુમાં વધુ કેટલી કંપનીમાં કામ કરી શકે એટલી વસ્તુ આપણે શીખા. ઓકે, વધુમાં વધુ કેટલી કંપનીમાં કામ કરી શકે છે? તો કે જાહેર અને ખાનગી 2 કંપનીમાં કામ કરતો હોય તો 20 કંપનીમાં કામ કરી શકે, અને ખાલી માત્ર ને માત્ર જાહેર કંપનીના સંચાલક તરીકે કાર્ય કરતો હોય તો વધુમાં વધુ 10 કંપનીમાં કામ કરી શકે છે. ઓકે, અને જો એમાં ફેરફાર કરવો હોય તો ખાસ ઠરાવ દ્વારા શેર હોલ્ડરો ફેરફાર કરી શકે છે. ઓકે, અને જો એના પછી જો કદાચ એમાં 10 માંથી વધારે કંપનીમાં કામ કરવા નકરા પૈસા જ કમાઈ લેવા છે, પછી કંપનીમાં કામ કરવું છે, એમ ન હાલે, બરાબર? અને જો એવી કદાચ ખબર પડી તો એને શું મળે છે? દંડ અથવા તો શિક્ષા પાત્ર બને છે. ઓકે, આ પ્રમાણે ડિરેક્ટર બની શકે છે એટલી કંપનીની અંદર. એમસીક્યુ માટેના બધા પ્રશ્નો હતા, તમારે યાદ રાખવાના છે. ચાલો એના પછી હવે આપણે શીખવાનું છે, શું આપ્યું છે? સંચાલકોનો ઓળખ ક્રમાંક. હાવ હેલું આ ટોપિક, સંચાલકોનો ઓળખ ક્રમાંક. જેવી રીતના કેમ ભારત સરકારે તમને ઓળખ ક્રમાંક માટે શું આપ્યું છે? આધાર કાર્ડ આપ્યું છે. બધાના આધાર કાર્ડ નંબર બધાના કેવા હોય? અલગ અલગ હોય કે ખરખા હોય? અલગ અલગ હોય ને. તો અલગ અલગ જેમ ઓળખ ક્રમાંક હોય ને, એવી જ રીતે આની અંદર પણ સંચાલકોને ઓળખ ક્રમાંક આપ્યા હોય. એકય સંચાલકનો સરખો ઓળખ ક્રમાંક ન હોય, બધાના ઓળખ ક્રમાંક કેવા હોય? અલગ અલગ. તમારા ક્લાસની અંદર જ બધાના રોલ નંબર કેવા આપ્યા છે? અલગ અલગ આપ્યા છે. તમારો ઓળખ ક્રમાંક આપ્યો છે, બરાબર? આઈ કાર્ડ આપવામાં આવે છે. તો એમાં કે હાલો ભાઈ 12C 36 નંબર કે 12C 2 નંબર, બરાબર? એમ એનો 12C 2 નંબરનો બીજે કઈ ક્લાસમાં તમને ન જોવા મળે. બીજો કે વ્યક્તિ તમને સ્કૂલમાં જોવા મળે 12C 2 નંબરનો? ન જોવા મળે. એવી જ રીતે કંપનીની અંદર પણ ડિરેક્ટરો હોય તો ડિરેક્ટરોને શું આપેલા છે? ઓળખ કાર્ડ ક્રમાંક આપેલા છે, ઓળખ ક્રમાંક આપ્યા છે કે આ ડિરેક્ટરનો ઓળખ ક્રમાંક આવવા. હવે આ ઓળખ ક્રમાંક આપે કોણ? ઈ આપણને પ્રશ્ન થાય ને. ઓળખ ક્રમાંક એને આપ્યો, બધા ડિરેક્ટરને ઓળખ ક્રમાંક આપ્યો. દરેક કંપનીમાં હોય એવું નહીં, દરેક કંપનીમાં, જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય કે ગમે એ કંપની હોય, દરેક કંપનીમાં ડિરેક્ટર હોય તો એને ઓળખ ક્રમાંક આપે. અને ઓળખ ક્રમાંક આપવા માટે તમારા સામેથી કોઈ તમને ઓળખ ક્રમાંક નહીં આપવા આવે. સાંભળજો, તમારે આધાર કાર્ડ કઢાવવું છે, ભારત સરકાર તમારા ઘરે આવ્યા હતા આધાર કાર્ડ આપવા માટે, ત્યાં ભાઈ આલા તારા આધાર કાર્ડ નંબર છે આવવા. નહીં, તમારે પેલા શું કરવી પડે? અરજી કરવી પડે. સમજાય છે? ક્રમાંક મેળવવા માટે અરજી કરવી પડે. એવી જ રીતે આની અંદર પણ સંચાલકોને ઓળખ ક્રમાંક મેળવવો પડે અને એના માટે અરજી કરવી પડે. કોને અરજી કરવી પડે? તો કે કેન્દ્ર સરકારને કરવી પડે. સમજાય છે? આપણે કેમ આધાર કાર્ડ મેળવવા કેન્દ્ર સરકાર તરફથી જ આ આધાર કાર્ડ ક્રમાંક ડાયરેક્ટ ત્યાંથી જ તમને ઓળખ કાર્ડ ક્રમાંક આપવામાં. ભારતમાં દરેક વ્યક્તિનો આધાર કાર્ડ નંબર અલગ હોય, એક વ્યક્તિનો.
એવી રીતે આની અંદર પણ તમારે અરજી કરવી પડે, કેન્દ્ર સરકારને અરજી કરો એટલે કેન્દ્ર સરકાર તમને ઓળખ ક્રમાંક ફાળવે છે. ઓકે, નવીન કાંઈ નથી આમાં. તમારે તમારું આઈ કાર્ડ નું ઉદાહરણ લઈ લો, આધાર કાર્ડ નું ખાસ ઉદાહરણ લેજો એટલે તમને મગજમાં રહી જાય. ચાલો, શું કીધું છે અહીંયા આપણે ચોપડીમાં આપ્યું એ પ્રમાણે જોઈ જરા. જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છતી હોય, જેને ડિરેક્ટર બનવું છે, ડિરેક્ટર બની ગયો હોય, બરાબર, ડિરેક્ટર બનવા ઈચ્છતી હોય કે મારે સંચાલક બનવું છે, તેણે કેન્દ્ર સરકારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવણી માટે નિયત કરેલ અરજીમાં અરજી કરવી પડે. તો સૌથી પહેલી પ્રોસેસ ઓળખ ક્રમાંક પ્રાપ્ત કરવા. સૌથી પહેલા શું કરવાનું? તો કે અરજી કરવાની. નિયત કરેલ ફોર્મ, નિયત કરેલ ફોર્મમાં અરજી કરવાની. ક્યાં કરવાની? તો કે નિયત કરેલ ફોર્મમાં અરજી કરવાની. નક્કી કરેલું ફોર્મ, બરાબર, આધાર કાર્ડ માટેનું નક્કી કરેલું ફોર્મ હોય ને, એ ફોર્મ તમે ગમે એ ફોર્મ નો ભરી દો, ત્યાંથી આપે તમને ફોર્મ, એ ફોર્મ ભરો, પછી તમારે ત્યાં જે કાંઈ પ્રોસેસ થતી પ્રોસેસ કરવાની હોય. એવી જ રીતે આની અંદર પણ નિયત કરેલ ફોર્મમાં તમારે શું કરવાની? અરજી કરવાની. બીજું શું કીધું અહીંયા? અરજી કરવાની. કોને અરજી કરવાની? તો કે કેન્દ્ર સરકારને. ચાલો, ઓળખ ક્રમાંક મેળવવા માટે સૌથી પહેલા તો એને અરજી કરવી પડે, નક્કી કરેલું ફોર્મ ભરવું પડે, અરજી કરવી પડે અને ભારત સરકારની અરજી કરવી પડે, એટલે કે કેન્દ્ર સરકાર મધ્યસ્થ સરકાર જે આપણી છે કેન્દ્ર સરકાર દિલ્હી, તેને આપણે શું કરવી પડે? અરજી કરવી પડે, બરાબર. અરજી મળ્યાની તારીખથી, હવે અહીં અરજી કરી દીધી, કોઈ ડિરેક્ટર બનવું છે, મારે ડિરેક્ટર બનવું છે, બરાબર, મારે ડિરેક્ટર બનવું છે, તો હું ફોર્મ લઈ આવી, અથવા તો ઓનલાઈન અરજી કરે. હવે બધું ઓનલાઈન થઈ ગયું ને, બરાબર. ઈ કોમ્યુનિકેશન ચેપ્ટર આપણે ભણ્યા છો, 5મું ચેપ્ટર, ઓનલાઈન થઈ ગયું બધું. તો જો ઓનલાઈન હું નક્કી કરેલું ફોર્મ છે, એની વેબસાઇટ પર જઈશ, એની ફોર્મ હશે, ફોર્મમાં હું મારી વિગતો ભરીશ અને કેન્દ્ર સરકારને સબમિટ કરીશ, બરાબર. અથવા તો જો હું નક્કી કરેલું ફોર્મ ને લઈ આવીશ ઘરે, ઓનલાઈન નથી કરવું, મને ઓનલાઈન નથી આવડતું, તો હું ફોર્મ લઈ આવીશ, એમાં ભરીશ અને પછી સબમિટ કરાવીશ. ત્યાં સબમિટ થાય, કેન્દ્ર સરકાર પાસે આ ફોર્મ આવી જાય, એટલે કેન્દ્ર સરકાર તમને શું કરશે? તો જો અહીંયા કીધું કે અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર 1 માસમાં, કેટલા માસમાં? 1 માસમાં અરજદારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવશે. 1 માસમાં ફાળવશે અરજી મળ્યા પછીથી, બરાબર. ચાલો, સૌથી પહેલા પ્રોસેસ આપણે જો શું કરી, તો કે પહેલા ફોર્મ લઈ આવ્યા, ફોર્મ ભર્યું, કોને આપ્યું? કેન્દ્ર સરકારને આપ્યું. કેન્દ્ર સરકાર પાસે જેવી અરજી આવી, મેં અહીંયા મોકલી, કેન્દ્ર સરકાર પાસે આવી ગઈ, બરાબર. કેન્દ્ર સરકાર પાસે અરજી આવી એટલે તરત જ એ 1 માસની અંદર, કેટલો સમયગાળો આપેલો છે? તો કે 1 માસમાં. 1 માસમાં તમને શું આપી દે? ઓળખ ક્રમાંક આપી દે. તમે આધાર કાર્ડ માટે ફોર્મ આપો એટલે આધાર કાર્ડ કેમ તમને થોડોક સમય લાગે છે, પછી તમને આધાર કાર્ડ મોકલાવે છે, તરત તો નથી આપી દેતા. આપી દે તરત, ચાલો ભાઈ મેં ફોર્મ આપ્યું, હાલો આ ભાઈ, હાલો ભાઈ તારો આધાર કાર્ડ લેતો જા, એમ ન હોય, રેડી. તો આમાં 1 માસનો સમય લાગે છે. 1 માસમાં તમને શું ફાળવશે? ઓળખ ક્રમાંક ફાળવશે. કોઈ પણ વ્યક્તિ બીજો ડિરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકે નહીં. કોઈ પણ વ્યક્તિ બીજો ડિરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકે નહીં, એટલે કે એક વ્યક્તિ જેવો જ બીજી વ્યક્તિને ઓળખ કાર્ડ ક્રમાંક ન મળે, બરાબર. એક વ્યક્તિ જેવો ઓળખ ક્રમાંક બીજી વ્યક્તિ અરજી ન કરી શકે. બધાનું ઓળખ ક્રમાંક અલગ અલગ જોવા મળે છે, એક સરખો કોઈનો ન હોય, બરાબર. જેવી રીતના આધાર કાર્ડ નંબર કેમ એક સરખો કોઈનો ન હોય, એમ ઓળખ ક્રમાંક પણ એક સરખો કોઈનો ન હોય, અને એવી અરજી પણ ન કરી શકાય. આ ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના 1 માસમાં, હવે જેવો તમને ઓળખ ક્રમાંક આપી દીધો, કેટલા મહિનામાં આપ્યો તો ભાઈ ઓળખ ક્રમાંક તમને સરકારે? 1 માસમાં. 1 માસમાં આપ્યો હતો ને, 1 માસમાં આપી દીધો, પછી હવે તમારે શું કરવાનું? તમારા પાસે ઓળખ ક્રમાંક આવી ગયો, તો તમારે એ ઓળખ ક્રમાંક ફાળવણી થયાના 1 માસમાં જે કંપનીમાં ડિરેક્ટર હોય ત્યાં જાણ કરી દેવી પડે. ચાલો ભાઈ, હાલો મારો ઓળખ ક્રમાંક આવી ગયો છે, એટલે 1 માસમાં, જો આનો સમયગાળો પણ 1 માસ આવ્યો, 1 માસમાં કંપનીને જાણ કરવી. 1 માસની અંદર કંપનીનો ઓળખ ક્રમાંક એનો આપી દેવાનો, ટૂંકમાં સમજાય છે?
ઓકે, તો ચાલો આ પ્રમાણે ઓળખ ક્રમાંક મેળવવા માટે તમારે શું કરવું પડશે? સૌથી પહેલા ફોર્મ ભરવું પડશે, કેન્દ્ર સરકારને જમા કરાવવું પડશે. કેન્દ્ર સરકાર જેવું એની પાસે ફોર્મ આવશે એટલે 1 માસની અંદર તમને શું આપી શકશે? ઓળખ ક્રમાંક આપી દે 1 મહિનાની અંદર. પછી તમારી પાસે ઓળખ ક્રમાંક આવી ગયો, હાલો ભાઈ મારો ફલાણો ઓળખ ક્રમાંક છે, તો એ ઓળખ ક્રમાંક તમારે તમારી કંપનીની અંદર જણાવી દેવાનો કે આ મારો ડિરેક્ટરનો ઓળખ ક્રમાંક છે. ઓકે, અહીંયા પ્રોસેસ થઈ પૂરી. કંપની પોતાના તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક, હવે એની પાસે એક ડિરેક્ટર તો નથી હોતો, ઘણા બધા હોય કંપનીમાં, વધુમાં વધુ આપણે શીખી ગયા 15 સુધી હોય છે, તો એની પાસે તમામના ઓળખ ક્રમાંક આવી જાય એટલે નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરશે. ડિરેક્ટરના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે, નક્કી કરેલી ફી સાથે રજિસ્ટ્રારને જાણ કરી દેવાની કે આ અમારી કંપનીના, ધારો કે કંપનીમાં 7 ડિરેક્ટરો હતા, સાથે 7 ડિરેક્ટરના ઓળખ ક્રમાંક લઈને કંપની કોને આપી દે? તો કે કંપની રજિસ્ટ્રારને જાણ કરશે. જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપનીના દરેક કસૂરવાર અધિકારી દંડને પાત્ર બને છે. જો એનો ઓળખ ક્રમાંક ન આપે ને નક્કી કરેલા સમયમાં, તો એને શું મળે? દંડકીય કાર્યવાહી બને. દરેક એનો અધિકારી છે એ દંડકીય કાર્યવાહી એના ઉપર થાય છે, એના ઉપર દંડ થાય છે, અથવા તો કોઈ પ્રકારની સજા બને છે, એને કોઈ કે કઈ પૈસા ચૂકવવાની સજા હોય, બરાબર, લેટ થયા બદલ. તો એ માટે કંપની રજિસ્ટ્રારને આ બધું જેટલા 7 ડિરેક્ટર હતા, સાથે 7 ડિરેક્ટરે પોતાનો ઓળખ ક્રમાંક એને આપી દીધો. ઓળખ ક્રમાંક સાથે નિયત ફી સાથે, નક્કી કરેલી ફી સાથે, નક્કી કરેલી ફી જે કંપની રજિસ્ટ્રારને ભરવાની હોય, બરાબર, ડિરેક્ટરોની નિમણૂક માટેની, તો નક્કી કરેલી, કોઈ મફતમાં કામ ન કરે હો, મફતમાં કોઈ કામ ન કરે. એટલા માટે તમે કંપની રજિસ્ટ્રાર પાસે જાઓ, ત્યાં તમારું બધું ચૂકવો, ત્યાં જમા કરાવો, એટલે તમારે ફી ભરવી પડે. તો ફી અને ઓળખ ક્રમાંક બે કોને આપી દેવાનું? કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરી દેવાનું. જો એની નક્કી કરેલી ફી અને ડિરેક્ટરનો ઓળખ ક્રમાંક તમે ત્યાં જમા ન કરાવો તો તમને શું થાય? કસૂરવાર તમે સાબિત થાવ અને અધિકારી દંડને પાત્ર બને છે. ઓકે, તો એટલી વસ્તુ ચાલો આજે આપણે શીખ્યા છીએ. કેટલી વસ્તુ શીખ્યા? તો કે સૌથી પહેલા તો સંચાલકોની સંખ્યા અને ઓળખ ક્રમાંકમાં સંચાલકોની સંખ્યા કેટલી હોય? પૂછો, એનો જવાબ આપજો. આમ મને જરાક આમ કેમેરામાં બતાવજો આંગળી પર દર્શાવીને. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય? જાહેર કંપનીમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 3. ચાલો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોય? સંચાલકોની 2. ઓકે, પછી એકલ વ્યક્તિની કંપની હોય તો ઓછામાં ઓછી કેટલી હોય? 1. ઓકે, ચાલો, એના પછી વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી રાખી શકો? તો કે 15. કેટલી રાખી શકો? 15. ઓકે, એટલી વસ્તુ આવડી ગઈ. હવે પછી આપણે જોયું હતું કે સંચાલક કેટલી કંપનીમાં બની શકે છે? તો કે જાહેર કંપની અને ખાનગી કંપની બેમાં કામ કરતો હોય તો વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી? 20. સોરી, કેટલી કંપની? તો કે 20 કંપનીમાં કામ કરે. ખાલી એકલી જાહેર કંપનીમાં કામ કરતો હોય તો કેટલી કંપનીમાં સંચાલક બની શકે? 10. ઓકે, ચાલો, હવે આ પ્રમાણે પછી આપણે ઓળખ ક્રમાંક જોયો. ઓળખ ક્રમાંક કોણ આપે છે? દરેક ડિરેક્ટરને ઓળખ ક્રમાંક કોણ આપે? તો કે ભારત સરકાર આપે, બરાબર, ભારત સરકાર આપે. કેટલા મહિનામાં આપી દે? તમે અરજી કરો એટલે 1 મહિનામાં. કંપનીને કેટલા મહિનામાં જાણ કરી દેવાની? 1 મહિનામાં. ઓકે, ચાલો, એટલી વસ્તુ આપણે આજે પૂરી થઈ. હવે આપણે થોડુંક લઈ લેવું છે, બહુ બધું નથી લેવું. સમજો છો ને કે ઉપરથી જાય છે વાળી નથી ઉલતો, એવું નથી થતું ને? કે તો વાંધો નહીં, સમજતા જજો. હાલો, હવે હું જોવું છે આગળ શીખવું છે કઈ? તો કે સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો. સંચાલકોના પ્રકાર કેટલા હોય તે? ઓકે, સંચાલકોની નિમણૂક. સંચાલકોની નિમણૂક કોણ કરે? કોણ કરે? હમણાં આગળ એક મુદ્દો આવી ગયો. સંચાલકોની નિમણૂક કોણ કરે? સંચાલકોની નિમણૂક કોણ કરે? તો કે તેના શેર હોલ્ડર કરે. કોણ કરે? શેર હોલ્ડર. એનામાંથી જ કોઈ એકને મત આપીને એને ચૂંટી કાઢે. ઓકે, ચાલો, સૌથી પહેલા અહીંયા આપણે કંઈક આપેલું છે, જોઈએ, જરાક જોઈએ સંચાલકોની નિમણૂક શેના દ્વારા થાય. સંચાલકોની નિમણૂક કોણ કરે? ઓકે, ચાલો, કંપની ધારા અનુસાર કોઈ પણ કંપનીનું સંચાલન સંયુક્ત સ્વરૂપે, કોઈ પણ કંપનીનું સંચાલન કોના દ્વારા થાય? એકલા એક સંચાલક દ્વારા થાય નહીં, સંચાલક મંડળ દ્વારા થાય. શેના દ્વારા થાય? સંચાલક મંડળ.
સંયુક્ત રીતે એટલે બધા ભેગા મળીને કરે. રેડી? સંચાલક દ્વારા થાય. આ માટે કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે. અને આના માટે સંચાલકોની નિમણૂક કરવી પડે ને. દરેક કંપનીમાં સંચાલક મંડળ હોય, બરાબર? એક સંચાલક નથી કરતો, સંચાલકો ભેગા મળીને સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે. કંપનીનું સંચાલન કરે છે તો એની નિમણૂક કરવી ફરજિયાત છે. એની નિમણૂક કરવી પડે. નિમણૂક ક્યાં થાય? તો કે નિમણૂક સંચાલક મંડળ સામાન્ય સભા યોજાય એમાં મતાધિકાર દ્વારા થાય. તો જો અહીંયા બીજું એ કીધું કે કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, કોઈ પણ કંપની વ્યક્તિઓનું મંડળ ની નિમણૂક સંચાલક તરીકે કરી શકાતી નથી. હવે સંચાલક તરીકે ડાયરેક્ટ બહારથી નિમી દીધા એમ નહીં, સમજાય છે? સંચાલક તરીકે બહારથી નિમી દીધા, બહારથી એટલે ભાગીદારી પેઢી હોય. ધારો કે કેવી તમને કહું, XYZ નામની ભાગીદારી પેઢી છે, XYZ. તો હાલો આ ભાગીદારી પેઢી આપણી કંપનીનું સંચાલન કરશે, એમ કહી શકાય નહીં. કોઈ ટ્રસ્ટ છે, ટ્રસ્ટ આધારિત ઘણી સંસ્થા ચાલતી હોય, દવાખાને ટ્રસ્ટ આધારિત ચાલતા હોય, ધર્માદા વાળી સંસ્થાઓ ચાલતી હોય, ધાર્મિક સંસ્થા ચાલતી હોય, મંદિરો ચાલતા હોય ટ્રસ્ટ વાળા. તો આવી ટ્રસ્ટ આધારિત સંસ્થા હોય ને, એ આમાં સંચાલક મંડળ ન બની શકે. કોઈ પણ કંપની વ્યક્તિઓનું મંડળ, કોઈ પણ બીજી કંપની હોય તો બીજી કંપની પણ પોતાની કંપની, બીજી કંપની વાળા પણ આપણી કંપનીની અંદર સંચાલક મંડળ તરીકે કામ ન કરી શકે, બરાબર? વ્યક્તિઓનું મંડળ હોય, ખબર ઘણી વખત મંડળ જોવા મળે, સામાન્ય મંડળ. એવા મંડળ પણ આની અંદર સંચાલક તરીકે કાર્ય ન કરી શકે. તો સંચાલક તરીકે કાર્ય કોને કરી શકાય? તો કે સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય છે. જીવંત વ્યક્તિ, એક વ્યક્તિની નિમણૂક કરી શકાય. એટલે એક વ્યક્તિ જીવંત વ્યક્તિ એવા 15 સુધી, આપણે વધુમાં વધુ સંખ્યા શીખ્યા કેટલી? તો કે 15 સુધી તમે નિમી શકો છો. ઓકે, તો જીવંત વ્યક્તિની નિમણૂક કરી શકાય છે. કોઈ ટ્રસ્ટને સીધું લાવીને અહીંયા મૂકી દીધું, કોઈ બીજી કંપનીને સીધી લાવીને અહીંયા મૂકી દીધી કામ કરવા માટે, એમ નહીં, બરાબર? સામાન્ય રીતે કોઈ જીવતા વ્યક્તિને તમે રાખી શકો. કંપની ધારો 2013 અનુસાર સંચાલકોની નિમણૂક નીચેની જોગવાઈઓ, નિમણૂક અંગેની જોગવાઈઓ નીચે પ્રમાણેની છે. ચાલો, તો સંચાલકોના પ્રકાર અહીં આપેલા છે કે સંચાલકોની જોગવાઈ કઈ રીતના થાય. સૌથી પહેલો સંચાલક નિમવામાં આવે એને કહેવાય પ્રથમ સંચાલકની નિમણૂક. આજ આ એક જ ટોપિક શીખવાનો છે, બાકીનો પ્રકાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. પ્રથમ સંચાલકની નિમણૂક સાવ સહેલું. પ્રથમ સંચાલક કોણ કહેવાય ખબર? કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય ને, કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય, ખબર? કંપનીની નામની નોંધણી થઈ ગઈ છે, કંપનીના નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય એટલે સૌથી પહેલો જે સંચાલક નિમાય, સૌથી પહેલો, એને પ્રથમ સંચાલક તરીકે ઓળખવામાં આવે. પ્રથમ સંચાલકે કામ ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી એટલે કાયમી સંચાલકો નો નિમાય ને, ઘણા બધા કાયમી સંચાલકો નો નિમાય ત્યાં સુધી પ્રથમ સંચાલકે કામ કરવાનું, પછી આનો હોદ્દો થઈ જાય પૂરો. આને કહેવાય પ્રથમ સંચાલક. સમજમાં આવે છે? પ્રથમ સંચાલકની નિમણૂક માત્ર ને માત્ર પહેલી સામાન્ય સભાની અંદર, પ્રથમ સામાન્ય સભા, એની અંદર અન્ય સંચાલકની નિમણૂક ન થાય. અન્ય સંચાલક જે કાયમી સંચાલકો છે, જે હંમેશા વર્ષ દરમિયાન કામ કરવાના છે, બરાબર, એની નિમણૂક ન થાય. અન્ય સંચાલકની નિમણૂક થાય પછી આ પ્રથમ સંચાલકનું કામ શું થઈ ગયું? પૂરું. પછી એને ટાટા બાય બાય કહી દેવાનું, એનું પછી કામ નથી. આ પ્રથમ સંચાલક કીધું એટલે માટે, સમજાય છે? એટલે જ્યાં સુધી અન્ય સંચાલકોની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રથમ સંચાલકે કામ કરવાનું હોય, પછી એમ નથી કરવાનું, પછી એનું કામ પૂરું થઈ ગયું. એટલે એને પ્રથમ સંચાલક કીધો, સૌથી પહેલો. એટલે જયારે કંપનીની નોંધણી થઈ જાય ને, એટલે સૌથી પહેલા પ્રથમ સંચાલકની નિમણૂક કરી દેવામાં આવે. અને આની નિમણૂક કઈ રીતના થાય જો અહીંયા જોઈએ હવે આપણે. તો કે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલ ન હોય તો, જો પ્રથમ સંચાલકની નિમણૂક નિયમન પત્રમાં ન કરી હોય ને કે આ પ્રથમ સંચાલક છે, એની નિયમન પત્રમાં જોગવાઈ ન કરી હોય તો બીજું પત્રક ચેક કરવાનું. કયું પત્રક? તો કે આવેદન પત્ર. આવેદન પત્રમાં સહી કરી હોય જે સંચાલકે, આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલ ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે. આને પ્રથમ સંચાલક કીધું આપણે.
તો ચાલો, પ્રથમ સંચાલકની નિમણૂક કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયા બાદ તરત જ કરવામાં આવે છે. પ્રથમ સંચાલકની નિમણૂક નિયમન પત્રમાં નિયમ છે કે નહીં તે ચેક કરવાનું. જો નિયમન પત્રમાં એની જોગવાઈ ન કરી હોય તો એને શેમાં ચેક કરવાનું? તો કે આવેદન પત્રમાં. આવેદન પત્રમાં વ્યક્તિએ સહી કરી છે ભાઈ સભ્ય તરીકે, તો આવેદન પત્રમાં સભ્ય તરીકે એને સહી કરેલી હોય તો એને તરત જ ડિરેક્ટર તરીકે એને ગણી લેવામાં આવે, એને સંચાલક તરીકે ગણી લેવામાં આવે. આને માત્ર કામ થોડાક સમય પૂરતું જ કરવાનું છે, જ્યાં સુધી અન્ય સંચાલકની નિમણૂક ન થાય ને ત્યાં સુધી જ, બરાબર? પછી તરત એનું કામ પૂરું. એટલે લાંબા ગાળાનો આ ડિરેક્ટર નથી, ટૂંકા ગાળાનો છે. જો પછી કીધું એકલ વ્યક્તિની કંપની હોય, એક જ વ્યક્તિની કંપની હોય જેમાં સભ્ય એક જ હોય, બીજા કોઈ સભ્ય ન હોય. એકલ વ્યક્તિની કંપનીમાં સભ્ય કેટલો હોય? એક જ, એટલે એને એકલ વ્યક્તિ કીધી, એક જ સભ્ય હોય. તો આની અંદર ડિરેક્ટર એક જ હોય. તો જો એકલ વ્યક્તિની કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક માણસની કંપનીનો વ્યક્તિ સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવે. તો એકલ વ્યક્તિની કંપની હોય તો એમાં એક જ સભ્ય હોય, તો એની નિમણૂક જ્યાં સુધી સંચાલક તરીકે એમાં તો એક જ સંચાલક હોવાનો છે, બરાબર? હમણાં આપણે શીખી ગયા, એક જ સંચાલક હોય, એની નિમણૂક ન થાય ને ત્યાં સુધી જે એનો માલિક હતો, જેનો એક જ સભ્ય હતો ને, ઈ એની શું કરશે? વહીવટ કરશે, ઈ એનો સંચાલક બનશે. સમજાય છે? એટલે એનો પ્રથમ સંચાલક કોણ? તો કે પોતે. સમજાણું? ટૂંકમાં આપણે કહીએ તો એકલ વ્યક્તિની કંપનીમાં પ્રથમ સંચાલક પોતે ને પોતે હોય છે, જ્યાં સુધી બીજો સંચાલક ન નિમાય ત્યાં સુધી. એટલે એને પ્રથમ સંચાલક ગણવામાં આવે છે. એ પોતે જેનો માલિક છે, જેનો સભ્ય છે, તે જેનો પહેલો સંચાલક બને છે. પછી અન્ય સંચાલકની નિમણૂક કરે. જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની યોગ્ય નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે તેઓ પ્રથમ સંચાલક તરીકે મટી જાય. સમજાય છે? એટલે જ્યાં સુધી અન્ય સંચાલકોની નિમણૂક ન થાય ને ત્યાં સુધી જ આ પ્રથમ સંચાલકનું કાર્ય હોય છે. અન્ય સંચાલકોની નિમણૂક ન થઈ જાય એટલે પહેલો સંચાલકનું કામકાજ શું થઈ જાય? પૂરું. પછી એને ટાટા બાય બાય સી યુ કહી દેવાનું. સમજાય છે? તો આવી રીતના પ્રથમ સંચાલકની નિમણૂક કરવામાં આવે છે. ચાલો આપણે આ જોયું. સૌથી પહેલા પ્રથમ સંચાલકની નિમણૂક કરવામાં આવે તો સૌથી પહેલા શેમાં ચેક કરવાનું? નિયમન પત્રમાં. એમાં ન હોય તો શેમાં ચેક કરવાનું? આવેદન પત્રમાં. આવેદન પત્રમાં સહી કરી હોય તેવા વ્યક્તિને સંચાલક બનાવવામાં આવે છે. આમાં કોઈ ચૂંટણી નથી થતી પહેલા સંચાલક માટે. અન્ય સંચાલકો માટે સામાન્ય સભામાં ચૂંટણી થાય. જો મેં કીધું અન્ય સભામાં. આ પહેલા સંચાલકમાં જેને આવેદન પત્રમાં સહી કરી હોય ને એને સંચાલક તરીકે હોદ્દો આપવામાં આવે. એ પહેલો સંચાલક. અને કામ ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી અન્ય સંચાલકની નિમણૂક ન થાય ત્યાં સુધી. પછી એનું કામકાજ થાય છે પૂરું. અને એકલ વ્યક્તિની કંપની હોય તો એમાં સંચાલક કોણ હોય? પોતે ખુદ જ એનો પહેલો સંચાલક હોય. ઓકે. અને જેવી અન્ય સંચાલકની નિમણૂક થઈ જાય એટલે એ સંચાલક તરીકે એનો હોદ્દો મટી જાય છે, એનો હોદ્દો પૂરો થઈ જાય છે. પછી બીજા સંચાલકો વર્ષ દરમિયાન કામ કરશે. પછી પહેલા સંચાલકે કોઈ કામ કરવાનું થતું નથી. ઓકે, ચાલો એટલે સુધી આજે આપણે લીધેલું છે. હવે બીજા સંચાલકોની નિમણૂક, પ્રથમ સંચાલક બાદ અન્ય સંચાલકોની નિમણૂક, આખો આ ટોપિક આજે પૂરો નહીં થાય એટલે આપણે કાલે લઈશું. રેડી? આજ સુધી આપણે એટલી વસ્તુ જોયા, શીખા. તેને જરાક એક વખત ઘરે બેસીને શાંતિથી ભણેલા છો, જેટલું ભણ્યા એને વાંચવાનું, રીડિંગ કરવાનું. એક માર્ક્સના પ્રશ્ન આજે બહુ બધા નીકળ્યા છે, બરાબર? તો એને જરાક વાંચો, યાદ રાખજો. એકદમ સહેલો ટોપિક હતો આજનો. જે ટોપિક લીધો તો એકદમ સહેલો હતો. MCQ પ્રશ્ન વધારે હતા. 1-2 માર્ક્સનો પ્રશ્ન હતો. તો એને યાદ રાખજો અને મોઢે કરજો ને રીડિંગ કરજો. ઓકે, ચાલો, થેન્ક યુ.